નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું અન્વી. દર્શક મિત્રો, પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવે છે અને મનમાં વાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવે છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતીને માર્ગદર્શન આપવા આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર. સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું કહે છે આજનું પંચાંગ તે જણાવશો? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2082 ચાલી રહ્યો છે. આજની તારીખ આવે છે 19 ફેબ્રુઆરી 2026. 19/2/26. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે. તેનો શુક્લ પક્ષ એટલે સુદ પક્ષની બીજ છે. એ છે ફાગણ સુદ બીજ. નક્ષત્ર પૂર્વા ભાદ્રપદા છે. યોગ સિદ્ધ છે અને કરણ એ કૌલવ આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષરો છે ગ, સ, શ અને શ. જોકે બપોરે 2:59 મીન રાશિનો પ્રારંભ થશે, જેના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. એટલે બપોરે 12:59 પહેલાં જો કોઈ બાળકનો જન્મ થાય તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે, અને જો ત્યારબાદ થાય તો મીન રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. આ જ પ્રમાણે ગ્રહ ગોચર અને મુહૂર્તની પણ ગણતરી કરવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે મહાન સંત શ્રી રામકૃષ્ણ પરમહંસની જયંતિ છે, જેઓ સ્વામી વિવેકાનંદના ગુરુ હતા. આજે પંચક છે. સૂર્ય આજે નક્ષત્ર પરિવર્તન કરી રહ્યા છે, સત્તારા નક્ષત્રમાં પ્રવેશ કરી રહ્યા છે સાંજે 6:32 અને આજને ફુલેરા બીજનો પણ ઉત્સવ ઉજવાય છે. હવે જાણીએ આજની વાસ્તુ ટીપ. હા, વાસ્તુ ટીપમાં આપણે વાત કરી રહ્યા છીએ. વિશેષ વાત તે છે તમારું ઓરા આભા મંડળ. આપણા શરીરની આજુબાજુ એક પ્રકારનું ઉર્જાનું આવરણ હોય છે. એમ સમજો કે આપણું જે શરીર છે પણ એ સૂક્ષ્મ રીતે વિકસિત થયું છે, અને એને કહેવાય છે વીજ ચુંબકીય શરીર, ઇલેક્ટ્રોમેગ્નેટિક શરીર કહેવાય છે. તેને આભા મંડળ કહેવાય છે, ઓરા કહેવાય છે, તેજો મંડળ પણ કહેવાય છે, તમારી ઓરા પ્રભા પણ કહેવાય છે. તમારા વિચારો ની અસર તમારા આભા મંડળ પર પડતી હોય છે, અને તમારા આભા મંડળની અસર તમારા પર પણ પડતી હોય છે. જેટલું મજબૂત તમારું આભા મંડળ ઓરા હોય એટલું તમારું શરીર અને મન સ્વસ્થ રહે છે. તમારા નિર્ણય શક્તિ છે તે સુધરતી હોય છે. પણ જ્યારે તમારા વિચારો બદલાય છે ત્યારે તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે, કારણ કે ઓરામાં તમારા રંગો પણ અલગ અલગ પ્રકારના હોય છે. સામાન્ય રીતે વાત કરીએ કે તમારો જો ગુસ્સો બહુ આવતો હોય તો કરતા હો તમારી ઓરામાં લાલ રંગનો પ્રભાવ છે તે વધારે જોવા મળતો હોય છે. પણ જો તમે આધ્યાત્મિકતામાં હો, ધ્યાન વગેરે કરતા હો તો વાદળી કે જાંબુડિયો રંગ જે છે એ તમારા શરીરમાં વધારે જોવા મળતો હોય છે. પ્રકાશભાઈ જોડાયા છે. પ્રકાશભાઈ, જન્મ તારીખ કઈ છે? પ્રકાશભાઈ, જન્મ તારીખ જણાવશો? લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. વાત કરીશું રાશિફળની. પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ અને મિથુન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ મેષ રાશિ, જેના નામાક્ષર છે અ, લ અને ઈ. આજે બિનજરૂરી રોકાણ ટાળવાની સલાહ છે, એટલે કોઈ પ્રકારે ઇન્વેસ્ટમેન્ટનું પ્લાનિંગ હોય તો વેઇટ એન્ડ વોચ કરજો. જીવન સાથે સાથે આજે તણાવની શક્યતા દેખાઈ રહી છે. હા, સારી વાત આજે એ છે કે કાર્યક્ષેત્રે તમારે પ્રગતિ થવાની છે. વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ અને ઉ. ભાઈ, આર્થિક લાભની આશા ફળે તેવો દિવસ છે, એટલે આજે એ બાબતે થોડું પ્રવૃત્તિ વધારે કરી લેજો. નવા કોઈ આયોજન કરવાના હોય સફળ થાય, નવી શરૂઆત કરવી હોય સફળ થઈ શકે. આજે કોઈ નવી ડીલ ઓફર કરવી હોય તો કરી શકાશે. પોતાનો ધંધો રોજગાર હશે તો તેમાં સફળતા મળી શકશે. મિથુન રાશિ, જેના નામાક્ષર છે ક, છ અને ગ. આપના માટે વાત કરીએ તો તમારા જમીન મકાનના કામકાજમાં અનુકૂળતા છે. પ્રોપર્ટી બાબતે કોઈ નિર્ણય લેવો હોય, લીવેજ કરવી હોય, ઘરમાં પણ કંઈ સુધારો વધારો કરાવવો હોય, રિપેરિંગ કરાવવું હોય,
દિવસ અનુકૂળ છે. હા, રચનાત્મક કાર્યોમાં ક્રિએટિવિટીમાં આજે સફળતા છે અને નોકરિયાત વર્ગ માટે આજે દિવસ લાભકારી છે. સેવા કરતા હો, કન્સલ્ટન્સી દલાલી કરતા હો તેમને પણ દિવસ લાભકારી રહી શકશે. જી, અને કોલર છે પિયુષભાઈ જોડાયા છે. પિયુષભાઈ જન્મ તારીખ કઈ છે? 22/4/1967. ફરી એકવાર જણાવશો? 22/4/1967. સમય કયો છે? સમયની ખબર નથી બેન. સ્થળ કયું છે? ઉપલેટા. પ્રશ્ન જણાવશો. હા, મારે થોડોક આ કરજો થઈ ગયો છે તો એ માટે શું કરવું એમ? શું થઈ ગયું છે ભાઈ? એ થોડુંક કરજ થઈ ગયું છે તો એના માટે મારે શું ઉપાય કરવો એમ? કેટલો સમય થયો કરજને અને શેના માટે કર્યું તું? લોન ને લીધું હતું ને. કેટલો સમય થયો? વર્ષ 1.5 વર્ષ થયું. તો શું તકલીફ પડે છે પણ કરજ કરો પાછું આપવામાં? પૈસા એ હપ્તા ભરવામાં ને એમાં થોડીક તકલીફ પડે. હા જી, સારું, આપણે જોઈ લઈએ. આમ તો જોવા જઈએ તો તમારી કુંડળી બનતી નથી, કારણ કે કુંડળી બરાબર બનાવવા માટે 3 વિગત સ્પષ્ટ જોઈએ: જન્મ તારીખ, જન્મ સમય અને જન્મ સ્થળ. આપની જન્મ તારીખ અને સ્થળ પ્રાપ્ત થયું છે પણ સમય નથી. તેમ છતાં ચંદ્રકુંડળી અને અન્ય આધારે જો વાત કરવામાં આવે તો આપની રાશિ જે છે તે કન્યા રાશિ છે. ચંદ્ર અને મંગળની યુતિ છે એટલે થોડો સમય લાગશે. હજી 2026 થોડુંક તકલીફ આપી શકે એવું છે, એટલે થોડુંક ધીરજ રાખવી પડશે આપે, ઉતાવળ ન કરતા. બીજું કે આપને રાહુ અને સૂર્યનો ગ્રહણ દોષ છે અને તેના કારણે જીવનમાં આવી તકલીફ આવતી હોય છે. ગ્રહણ દોષવાળા વ્યક્તિઓએ જીવનમાં ક્યારેક તો એકાદ વખત, 2 વખત કે વધારે વાર પણ અચાનક તકલીફ આવી જાય છે, જેમાંથી બહાર નીકળવું મુશ્કેલ બનતું હોય છે અથવા સમય લાગતો હોય છે. બહાર આવી શકાશે પણ સમય લાગે છે. તો ખાસ કરીને તમે 2 ઉપાય કરો. પહેલી વસ્તુ કે ગણપતિ દાદાની ઉપાસના કરો. બધા વિઘ્નો દૂર કરે છે અને ધન પ્રાપ્તિ કરાવે છે. પ્રણમ્યમ શિરષા દેવમ, જે સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ છે તેનો તમે નિત્ય પાઠ કરો. સમય હોય તો 9 પાઠ કરો, 27 પાઠ દરરોજ કરો. એ સ્તોત્ર પાઠ છે તેના ફળમાં જ લખ્યું છે કે ધનાર્થી લભતે ધનમ, જેને ધનની ઈચ્છા છે તેને ધનની પ્રાપ્તિ થશે ગણેશજીની કૃપાથી. તો એ કરો. બીજું, પ્રબળ ગ્રહણ દોષ છે રાહુ અને સૂર્યનો, તેનું આપ નિવારણ કરાવો. વિશેષ પદ્ધતિ, વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી કરાવો. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો. સવારના સમયે સૂર્યોદયની આસપાસ, અને જળ ચડાવ્યા પછી ભગવાનના જપ કરો. ઓમ હ્રીમ સૂર્યાય નમઃ, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ બને ત્યારે જપ કરો અને પછી ત્યાં પ્રાર્થના કરો કે સૂર્યનારાયણ, મારું જે પણ તકલીફ છે દૂર થાય, મારું દેવું ભરાઈ જાય અને મને આવક થાય. સૂર્યનારાયણ એ પણ ધન આપે છે. એના માટે શાસ્ત્રમાં તો એવું કહ્યું છે કે આદિત્યમ નમસ્કારમ યે કુર્વંતુ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનો પદ જાય તે. જે વ્યક્તિ રોજ સવાર ઉઠીને આદિત્યને એટલે સૂર્યને નમન કરે છે, જળ ચડાવે છે, તેને 1000 વર્ષ સુધી દરિદ્રતા નથી આવતી. જી, શોભનાબેન જોડાયા છે કોલર. શોભનાબેન જન્મ તારીખ કઈ છે? 14/6/92. જી, સમય કયો છે? સમય છે સાંજના 6:45. અને સ્થળ જણાવશો? ઉપલેટા. પ્રશ્ન કયો છે? પ્રશ્ન છે એને રાજકોટ મકાન લેવું છે, તો ફ્લેટમાં સારું કે એના નસીબમાં કે ટેનામેન્ટમાં? અને પોતે જોબ કરે છે ને એમાં જોબમાં પોતે ઘરનો ધંધો કરવા માંગે છે, તો એમાં કયું સારું છે? જી, કોના અંગેનો પ્રશ્ન છે? મારા દીકરા માટેનો. સારું, જોઈ લઈએ. તમે જે વિગત આપી છે અનુસાર 14/6/92 6:45 ઉપલેટાનો જન્મ છે. તે પ્રમાણે વૃશ્ચિક લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી મંગળ 6ઠા સ્થાનમાં છે, એટલે નોકરીથી તો લાભ રહેવાનો જ છે, સેવાકર્મીથી લાભ રહેશે જ. પણ જેમ જેમ સમય જશે તેમ આપશે. અત્યારે શુક્રની દશા ચાલે છે. શુક્ર કુંડળીમાં 8મ સ્થાનમાં છે, એટલે ધંધો કરી શકાય પણ ઉતાવળ કરવાની નહીં. બરાબર છે. વધારે રોકાણ કરવું પડે એવું રિસ્ક હોય તો થોડી રાહ જોજો, માર્ગદર્શન આગળ વધજો. કારણ કે બીજા સ્થાનમાં રાહુ છે, જેને દ્વિતીય સ્થાનમાં રાહુ હોય ત્યારે આર્થિક બાબતે ફટકો તો પડતો જ હોય. જીવનમાં 1 કે 2 વાર તો પડશે જ. આવા વ્યક્તિઓ માટે સૌથી પહેલી સલાહ એ છે કે બને ત્યાં સુધી કોઈને ઉધાર ન આપવું. જો કોઈને ઉધાર પૈસા આપ્યા તો પાછા આવવામાં બહુ તકલીફ પડે છે, જતા પણ રહેતા હોય છે. અને લાલચમાં પણ આવીને કોઈ જો રોકાણ કરવા ગયા
તો એટલે શોર્ટકટ જીવનમાં આર્થિક બાબતે અપનાવવાનો નહીં, મહેનત કરીને પૈસા રળવાના, આ પહેલી વાત છે. બરાબર છે. હમણાં નોકરી થોડો સમય ચાલુ રાખે, સાઈડમાં કામ કરવું તો ધંધો કરી શકે. ઘર બાબતે યોગ ચાલી રહ્યા છે, એટલે અત્યારે જે પ્લાન કરવું હોય તે કરી શકે છે. અને ઘર બાબતે થોડું ધ્યાન રાખવાની જરૂર છે, પણ કે વાસ્તુ પ્રમાણે ઘર લે એ એના માટે સારું રહેશે. નવું ઘર લે અને પોતાનું ટેનામેન્ટ લે એ વધારે સારું છે. જી હસીબભાઈ, આગળ પણ જોડેલા રહેશું, આગળ પણ આપણું માર્ગદર્શન મેળવીશું. તો આ સાથે જ ભાગ્ય દર્પણમાં આગળ વધીએ, રોકાઈએ એક બ્રેક માટે. બ્રેક બાદ સ્વાગત. આપણી સાથે જોડાયેલા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીબભાઈ પાઠક. હસીબભાઈ, કોલર જોડાયા છે હાર્દિકભાઈ. હાર્દિકભાઈ, જન્મ તારીખ કઈ છે? હાર્દિકભાઈ, જન્મ તારીખ જણાવશો? 10-1-93. સમય કયો છે? સમય સ્પષ્ટ થયો નથી. 2 થી 8 રાતનો છે કે બપોરનો? બપોરનો. અને સ્થળ કયું છે? સ્થળ અમદાવાદ. પ્રશ્ન જણાવશો? લગ્નમાં રૂકાવટ આવે છે, લગ્નના યોગ ક્યારે છે? કોના વિશે પ્રશ્ન છે ભાઈ? મારા વિશે. શું કરો છો તમે ભાઈ? હે? તમે શું કરો છો? અમે હેર કટિંગ સલૂન નું કામ. બરોબર છે. તો રૂકાવટ શું આવે છે ભાઈ તમારે? લગ્નમાં રૂકાવટ આવે એવું છે. છે એમ ને? સારું સારું, ચાલો જોઈ લઈએ આપણે કુંડલી શું યોગ કહે છે. ક્યારે છે લગ્નમાં? સૌથી પહેલા તો એવું છે કે યોગ કેવો છે અને છે કે નહીં એ પહેલા પ્રશ્ન છે ભાઈ. બરોબર. અને પછી ક્યારે છે અને એનો જવાબ આપીશું. કુંડલી પર હંમેશા પ્રશ્ન એક 1, 2, 3 સિક્વન્સમાં આવે. વૃષભ લગ્નની કુંડળી આવે છે આપણી. લગ્ન સ્થાનમાં રાહુ છે, એટલે ચોક્કસપણે તમારે ધ્યાન રાખવાનું છે પાત્ર પસંદગીમાં. ભલે મોડું થયું છે પણ ઉતાવળમાં કોમ્પ્રોમાઇઝ ન કરતા, અને તો પછી પાત્ર પસંદગીમાં થાપ ખાઈ જાય. આ કુંડળી બતાવે છે ક્યાંક એકવાર નક્કી થયું હોય અને પછી બ્રેકઅપ થયું હોય એવું પણ લાગી રહ્યું છે. બરાબર. પણ હજી પણ પાત્ર પસંદગી કરવી જરૂરી છે. બે વસ્તુ એ છે કે હજી સમય તમારો જે છે એ આ વર્ષે સારો છે. જેમ જેમ 2026નું વર્ષ ચાલુ થશે એમાં મે મહિના બાદ વધારે પ્રબળ યોગ છે. ઠીક આવનારા 2027ના મધ્ય ભાગ સુધી યોગ છે. બરાબર. એટલે પ્રયત્ન ચાલુ રાખજો. આપણી કુંડળીમાં મંગળ નથી, એટલે એવું પાત્ર પસંદગી મેચિંગ કરજો. હા, પણ સૌથી પહેલાં તમે અર્ક વિવાહ કરાવો તમારો. બરાબર છે, એ અગત્યની વસ્તુ છે. બીજું, મંગળ ગ્રહના જપ કરો, દાન કરો. આ બે વસ્તુ કરો. અને ત્રીજી વસ્તુ સૌથી અગત્યની, તમારા જે કુળદેવી છે ત્યાં તમે સપરિવાર જાઓ, ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો અને પ્રાર્થના કરો કે સારું પાત્ર જીવનમાં આવે. હવે વાત કરીશું રાશિ મંડળની. અને 3 રાશિ કર્ક, સિંહ અને કન્યા. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષર છે ડ અને હ. ભાઈ, કાયદાકીય બાબતોમાં આજે અડચણ આવે તેવું બને, એટલે એ બાબતમાં થોડું ધ્યાન રાખજો, સાચવજો. બને તો આની તારીખ હોય તો એને એવોર્ડ કરજો, નવી તારીખ લઈ લેજો. પરિવારમાં ક્યાંક નાની મોટી માંદગી થઈ શકે એવું છે. અને હા, સારી વાત એ છે કે આજે પોતાની આવડતથી સફળતા તમને મળવાની છે. સિંહ રાશિ, જેના નામાક્ષર છે મ અને ટ. આજે રોકાણો ફળદાયી થવાના છે, એટલે પછી પૈસાનું રોકાણ હોય કે મહેનતનું, આવનારા સમયમાં લાભ આપવાનું છે. સામાજિક ક્ષેત્રે વ્યસ્તતા આજે રહેવાની છે. સારી વાત આજે એ છે કે દાંપત્ય જીવનમાં અનુકૂળતા વધવાની છે. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. ઉત્સાહમાં વધારો થાય તેવો દિવસ છે આજે, એટલે કાર્યની કદર થશે, સારું રિઝલ્ટ આવી શકે એવું છે. આજે મુલાકાતો લાભદાયી છે. પછી અંગત બાબતે હોય કે કાર્ય બાબતે મીટિંગ તમારા માટે સારી રહેશે. જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધન. આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ, જેના નામાક્ષર હોય છે ર અને ત. ભાઈ, આપણા માટે જે થોડુંક ધ્યાન રાખવાનું જરૂર છે. થાકનો અનુભવ થાય માટે ગજા બહારનું કામ આજે હાથ પર ન લેતા. જેટલી ચાદરો એટલા જ લાંબા પગ કરજો આજે. ઉતાવળી પગલું ન ભરતા. ધીરજ અને સંયમ આજે જરૂરી છે. હા, સંતાનો પ્રત્યે થોડું ધ્યાન આપવું પડશે. વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. મનોરંજન તરફ મન વળે તેવો દિવસ છે આજે. કંઈ કામ અલગ કરવાની વૃત્તિ થશે, એવી એક્ટિવિટીમાં પણ તમે ભાગ લો તો એવું બની શકે. આયોજનમાં જે ફેરફાર છે માટે થોડું એક્સ્ટ્રા પ્લાનિંગ કરવું પડશે. સારી વાત આજે છે કૌટુંબિક વિવાદનો ઉકેલ
આવી શકશે. ધનુ રાશિ, જેના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. વધુ પડતા ઉત્સાહથી બચવાનું છે, ને તો અતિની ગતિ નથી હોતી અને પછી ક્યાંક ખર્ચામાં પણ અતિ થઈ જાય, વધારો થાય તેવું છે. માટે થોડું બજેટ પ્લાનિંગ કરવું જરૂરી છે. પોતાનો વ્યવસાય હશે તો તેમાં લાભ રહેવાનો છે. હવે વાત કરીશું મકર, કુંભ, મીન આ રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે. મકર રાશિ, જેના નામાક્ષર છે ખ અને જ. ખાવા પીવામાં ખૂબ સાચવવું પડે તેવું છે આજે, એટલે પછી તમારા શરીર પર અસર પડી શકે એવું છે. હા, સારી વાત છે કે વિરોધીઓ સામે વિજય મળી શકે એવું છે અને સામાન્ય આર્થિક લાભ પણ આજે થઈ શકશે. કુંભ રાશિ, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. એટલે આજે આવકની તકો મળે તેવો દિવસ છે, એટલે પોઝિટિવિટીનો અનુભવ થશે, પરિવારથી લાભ રહેવાનો છે અને હા, આત્મવિશ્વાસમાં આજે વધારો રહેશે. માટે અઘરા કઠિન કાર્યો હાથ પર લઈ લેજો. મીન રાશિ, જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે ધાર્મિકતા વધશે. કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેવાનો થાય તેવું બની શકે. થોડું પૂજાપાઠ વધારે કરવો સારું છે. દૂરની બાબતો, વિદેશની બાબતમાં જ અનુકૂળતા છે. હા, ખર્ચા પર ધ્યાન રાખજો. ખર્ચા ક્યાંક કાબુ બહાર જાય તેવું બની શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હસીદભાઈ, આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. તો આ સાથે જ કાર્યક્રમ બસ આટલું જ. નમસ્કાર.